ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભૂમસ આંગણવાડી નજીક તેમજ વાઘરીવાસ પાસે છેલ્લા કેટલાક સમયથી રસ્તો બિસ્માર હાલતમાં। દર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાતા રસ્તા થયો કાદવ કીચડથી લથપથ। રસ્તા પર કાદવ કીચડની સમસ્યાને લઈ સ્થાનિક સહિત રાહદારીઓ રોષે ભરાયા। ભૂમસ ગ્રામ પંચાયતમાં સ્થાનિક રહીશ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। રસ્તા પર કાદવ કીચડને લઈ કોલેરા ફાટી નીકળે તેવી ગ્રામજનોમાં દહેશત। જો કાદવ કીચડને લઈ કોલેરા ફાટી નીકળશે તો જવાબદાર કોણ? છેલ્લા કેટલાક વર્ષોથી ભૂમસ વાઘરીવાસનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના કારણે સ્થાનિક સહિત રાહદારીઓ હેરાન પરેશાન। મહુધાના ભૂમસમાં છેલ્લા 15 વર્ષથી રસ્તો નહીં બનતા ગ્રામજનોને કાદવ ઉલીચવાનો વારો આવ્યો। ખેડૂતો અને ગ્રામજનો ઉનાળા બાદ ચોમાસાની કાગડોળે રાહ જોતા હશે, પણ મહુધાના ભૂમસ ગામના સ્થાનિકોની ધરતીપુત્રો આનાથી ઉલટો વરસાદ ના આવે તો સારું તેવી ભગવાને પ્રાર્થના કરે છે, કારણ ઘણા વર્ષોથી ગામમાં પાકો રસ્તો બન્યો નથી, જેને કારણે આખું ગામ ગંદકીમાંથી પસાર થવું પડે છે અને બાળકોને આંગણવાડીમાં જવા માટે પણ ગંદકીનો સામનો કરવો પડે છે। ચોમાસાની શરૂઆતથી જ ગામમાં રોગચાળો ફેલાય છે। મહુધા તાલુકાના ભૂમસ ગામે વર્ષા ઋતુની શરૂઆતથી રોગચાળો ફેલાવાનું શરૂ થઈ જાય છે, જે ચોમાસા બાદ 1 મહિના જેટલા સમય સુધી રોગચાળો ગામમાં ફેલાયેલો રહે છે। રોગચાળો ફેલાવાનું કારણ ગામમાં છેલ્લા 15થી વધારે વર્ષથી ગામનો મુખ્ય રસ્તો બન્યો નથી, જેને કારણે ગામમાં પ્રવેશ કરતા જ કાદવ અને કીચડનો સ્થાનિકોએ સામનો કરવો પડે છે। ખાસ કરીને ગામના વાઘરીવાસનો રસ્તો 20 જેટલા વર્ષથી બન્યો નથી, જેને કારણે આ જ વિસ્તારમાંથી રોગચાળાની શરૂઆત થઈ જાય છે। આમ પણ ગામમાં 2 કોલેરાના કેસ સામે આવ્યા છે, જે ધીમે ધીમે વધી જશે। ભૂમસની આંગણવાડી જવાના રસ્તે 50 મીટર જેટલા રસ્તામાં કાદવ છે, જેને કારણે નાના ભૂલકાઓ ભણવા જઈ શકતા નથી। આ બાબતે ભૂમસના વાઘરીવાસમાં રહેતા જશુભાઈ જણાવ્યું હતું કે અમે ચોમાસા પહેલા વારંવાર તંત્રને રજૂઆતો કરી છે, પણ કોઈ અમારી વાત સાંભળતું નથી। દર વર્ષે ચોમાસામાં કોલેરા ફાટી નીકળે છે, જેની આ વર્ષે શરૂઆત પણ થઈ ગઈ છે। થોડા વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ ના પડે તો સારું। મારું નામ છે જસુભાઈ રતનસિંહ તારવાડા। ભૂમસ વાઘરીવાસમાં રહું છું અને અમારા ભૂમસ વાઘરીવાસમાં દર ચોમાસે વરસાદ પડે છે એટલે પાણીનો એટલો ભરાવો થઈ ગયા છે કે ઢીચણથી ઉપર બી પાણી નીકળી જશે અમુક સમયે। અને આ બાબતે પંચાયતમાં અવારનવાર મૌખિક રજૂઆતો કરેલી છે અમારા ફરિયામાંથી, પણ આ બાબતે કોઈ એનો ચર્ચા વિચારણા કરવામાં આવેલ નથી અને કોઈ સોલ્યુશન કરવામાં આવેલ નથી। અને આ જે ચોમાસાના પાણી ભરાય ગંદકી થાય છે, અત્યારે કાદવ કીચડ જોઈ લેજો, અત્યારે કેટલો કાદવ છે, કેટલું પાણી ભરાયેલું છે। અને અત્યારે જ્યાં કોલેરાગ્રસ્ત વિસ્તાર થઈ જશે, કોલેરા ફાટી નીકળશે, તો એ બાબતે કોણ જવાબદાર રહેશે? છેલ્લા કેટલા સમયથી રસ્તો ખરાબ છે? લગભગ આ 10-15 વર્ષથી 20 વર્ષથી આ રસ્તાની હાલત આ જ છે। ઠેક આંગણવાડી માંડીને ઠેક ભૂમસ વાઘરીવાસથી ઠેક સુધીનો આ રસ્તો બિસ્માર હાલતમાં છે। અને આ રસ્તે થઈને ગામના ઘણા નાગરિકોની અવર જવર છે અને વધુમાં વધુ આ રસ્તે જ નાગરિકોની અવર જવર છે આખા ગામની। આ બાબતે તમે કોને રજૂઆત કરી? આ બાબતે પંચાયતને મૌખિક રજૂઆતો કરેલી છે અમારા ફરિયામાંથી, પણ આ બાબતે કોઈ એનું સોલ્યુશન કરતા નથી। તમારી શું માંગ છે? અમારે આનો રસ્તો બિસ્માર રસ્તો છે, સારી હાલતમાં થઈ જાય ને એને પૂરણ કરીને આનો રસ્તો બનાવે તો આ કંઈક આગળ કંઈક કોલેરાગ્રસ્ત જો થશે ના થાય એ બાબતે કટુ કરે। હવે આ રસ્તા પર કેટલાક વર્ષોથી જ્યારે દેશ આઝાદ થયો તેથી આજ સુધી કોઈ રસ્તો થતો નથી। કેટલા અધિકારીઓને જાણ કરી, અહીં બધું મીડું છે, આરોગ્ય ખાતાવાળાએ કોઈ અહીં જોવા આવતા નથી, એ પણ મીડું। અને અમે આ આજુબાજુના મારા વિસ્તારના આ બધા માણસો આ કાદવ કીચડમાં થઈને જાય છે અને આવશે, પણ કોઈ રસ્તો જ નથી બનાવતા। કેટલી વાર આયા અધિકારીઓ જોયું કે કરીશું, પણ અત્યારે ચોમાસાની પરિસ્થિતિમાં આ લોકોને ગંદકી થાય છે અને મચ્છરો કરડે છે, પણ કોઈ કશું જ કરવા માગતા નથી અને મીડું જ છે બધું। કાકા, આ વિસ્તારમાં કેટલા લોકો વસવાટ કરે? આ આજુબાજુ તો ખાસા લગભગ 200-300 માણસો વસે છે, ઘરો છે, પણ કશું બનતું જ નથી ને। સરકારી ગ્રાન્ટ નહીં આવતી કાકા? સરકારી ગ્રાન્ટ આવે, પણ હવે જે ગ્રામ પંચાયત હોય એવા શું કરે, પણ આવે છે કેટલી ગ્રાન્ટો, પણ એનું કશું કામ જ થતું નથી, કોઈ કરતા જ નહીં। મીનાબેન, શું રજૂઆત છે તમારી? આ કીચડ શું હોવાનું? પછી ચોમાસા ટાઈમે છોકરા કેવી રીતે જાય સ્કૂલ, અમે બધા કીચડમાં પડી જઈએ, પછી બીમારીઓ એ બધું શું કરવાનું? અને કોઈ જોવા માટે તો આવતું નહીં સર। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? વર્ષોથી, કેટલા સમયથી નહીં, વર્ષોથી કહો તો હા। તો આ બાબતે કોઈ તમે ગ્રામ પંચાયતમાં રજૂઆત નહીં કરતા? કરીએ તોય કોઈ આવવા તૈયાર ના હોય, પછી શું કરવાનું?
કોઈ હમું જોવાય નથી આવતું કે આ શું થાય શું નહીં, એનું શું કરવું એ બધું. પછી શું કરવાનું? પછી આમ જ જઈને પડીને જે છોકરા એ સ્કૂલ જાય, આમ પાણી ભરાઈ જાય, મચ્છરે કરડે, અમે ઝેરી જંતુ આવે, સાપોલિયો આવે, એ બધું આવે. પછી સહન જ કરવું પડે ને અમારે. તો આરોગ્ય વિભાગ નહીં આવતું અહીંયા ના, તમારે? કોઈ નહીં.